ચેપ્ટર 17 શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું વિનિમય. હવે પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ તો કે આપણું શરીર જે છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો તો કે કોષ. જેવી રીતે દિવાલ હોય એક એક ઈંટથી બને એનો એકમ કોષ કહેવાય, એમ આપણા શરીરનો એકમ તો એ કોષ છે. હવે એ કોષને જીવિત રહેવા માટે, બધી પ્રક્રિયા કરવા માટે ઉર્જા જોઈએ. હવે ઉર્જા તો કે એને કયા સ્વરૂપે ઉર્જા જોઈએ? આપણે એને ઉષ્મા ઉર્જા આપી શકીએ? નહીં. તો ઉષ્મા ઉર્જા આપીએ, ધારો કે આપણે એને કોષને ઉષ્મા ઉર્જા આપીએ એટલે આગ ઉપર મૂકી દઈએ તો નહીં ચાલે. એને ચોક્કસ સ્વરૂપની ઉર્જા જોઈએ, અને એ ઉર્જા કયા સ્વરૂપમાં હોય તો કે રાસાયણિક સ્વરૂપમાં. હવે એ રાસાયણિક સ્વરૂપમાં ઉર્જા એને ક્યાંથી મળે તો કે આપણે આગલા ચેપ્ટરમાં જોયું પાચનની ક્રિયા આખી, તો એમાં જે સરળ ઘટકો જે અભિશોષિત થયા, ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, બીજા બધા મોનોસેકેરાઇડ, નાઇટ્રોજન બેઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ, આ બધા જે પોષક ઘટકો છે એમાં એના જે અંદર બંધ બનેલા છે એ રાસાયણિક ઉર્જા કોષને જરૂરી છે. તો એ ઉર્જા તો આપણને ખોરાકમાંથી મળી ગઈ. આ ધારો કે કોષ છે એક, તો એની અંદર ગ્લુકોઝ, આ ઉર્જાનો સ્ત્રોત. પણ આપણે ઉર્જા મેળવવી છે તો અહીંયા એનું દહન કરાવવું પડશે. તો એના માટે શેની જરૂર પડે તો કે પહેલાં તો ગ્લુકોઝ, અહીંયા ગ્લુકોઝ હતા નાના આંતરડામાં, એનું અભિશોષણ થઈને આ ગ્લુકોઝ આવ્યા, ગ્લુકોઝ. હવે બીજું શું જરૂર પડશે? O2, ઓક્સિજન દહન કરાવવા માટે એની. એટલે આ બેમાંથી પછી કોષમાં બને CO2 પ્લસ ATP, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. આ સ્વરૂપે આપણા શરીરમાં ઉર્જાની જરૂર પડે. હવે તો આ O2 ક્યાંથી આવ્યો? તો એના માટે આપણા શરીરમાં શ્વસન તંત્ર આવેલું છે. અહીંયા શ્વસન છિદ્ર, આ જોઈન્ટ હોય, અહીંયા શ્વાસ નળી, અને એના માટે આ ફેફસા. હવે અહીંથી આ O2 અહીંયા આવ્યો પેશીમાં, રુધિરવાહિની મારફતે. તો ગ્લુકોઝ પ્લસ O2 એટલે CO2 પ્લસ ATP બન્યો. ATP આપણે જરૂરી છે. CO2 તો પેશીમાં રહેશે તો એ નુકસાનકારક છે, એટલે હવે એને બહાર કાઢવાનું. તો O2 ક્યાં જાય? રુધિરવાહિની મારફતે પાછો ફેફસામાં, ફેફસામાંથી થઈને પાછો બહાર. તો શ્વસન વખતે આપણે O2 ને અંદર લીધો, અને O2 હવે એમાંથી આપણે ગ્લુકોઝ સાથે અથવા તો બીજું કોઈ પણ ઘટક જેમાંથી જે આપણા ખોરાકના સ્ત્રોતમાંથી પેશીને મળે છે, તો એમાંથી CO2 પ્લસ ATP બન્યું. હવે એ CO2 ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળી જાય. આવી રીતે આપણે શરીરની ઉર્જાની જરૂરિયાત પૂરી થાય. હવે બધા જે પ્રાણી હોય એ બધામાં આવી રીતનું ફેફસા, શ્વાસનળી, એ નાક છે, એવા બધા અંગો સંપૂર્ણ વિકસિત તંત્ર બધામાં નથી હોતું. અમુક પ્રાણીઓમાં ખાલી સરળ પ્રસરણ મારફતે અથવા તો ત્વચા દ્વારા, અમુક પ્રાણીમાં ઝાલર દ્વારા, એવા ઘણી બધી રીતે શ્વસન કરી શકે. તો ઘણા બધા પ્રકાર છે એના. નીચલી કક્ષાના પ્રાણી હોય તો એમાં સરળ પ્રસરણ દ્વારા, મત્સ્ય હોય તો એમાં ઝાલર દ્વારા, પછી સરીસૃપ છે, વિહગ, સસ્તન, એ બધામાં ફેફસા દ્વારા. તો અલગ અલગ પ્રાણીમાં અલગ અલગ રીતે શ્વસનની રીતો હોય. તો એ જોઈએ વિવિધ કક્ષાના પ્રાણીઓમાં અલગ અલગ રીતે શ્વસન થાય. તો નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણી જેવા કે વાદળી, કોષ્ઠાંતરી, ચપટાકૃમિ, એ બધા પોતાની આખા શરીરની સપાટી દ્વારા સરળ પ્રસરણ દ્વારા O2ની શ્વસન દરમિયાન O2ની જરૂર પડે તો આખા શરીરની સમગ્ર સપાટી દ્વારા જ O2 શરીરની અંદર અને CO2
શરીરની બહાર. એવી રીતે સરળ પ્રસરણ દ્વારા એનું શ્વસન થાય. પછી અળસિયામાં છે એ ક્યુટિકલયુક્ત સપાટી દ્વારા પ્રસરણ દ્વારા જ શ્વસન થાય. પછી જલીય સંધિપાદ, મૃદુકાય અને મત્સ્ય એમાં વિશિષ્ટ વાહિનીમય ઝાલર આવેલી હોય એના દ્વારા શ્વસન થાય. પછી સરીસૃપ પક્ષી અને સસ્તન આ ત્રણમાં ફેફસા દ્વારા શ્વસન થાય. અને દેડકા જેવા ઉભયજીવી એ ત્વચા દ્વારા શ્વસન કરે. દેડકા ઉભયજીવી એમાં ફેફસા હોય પણ ત્વચા દ્વારા શ્વસન કરે મોટા ભાગે. ગ્રીષ્મ નિંદ્રા, પાણીમાં એ મોટા ભાગે ત્વચા દ્વારા જ શ્વસન કરે. હવે આપણે છે એ સરીસૃપ પક્ષી, સસ્તન એમાં ફેફસા આવેલા છે એ તંત્રનો આપણે અભ્યાસ કરવાનો છે, શ્વસન તંત્રનો. અને આપણા શરીરમાં પહેલાં તો નાસિકા માર્ગ, પછી નાસિકા ગુહા, કંઠનળી, શ્વાસદ્વાર, ત્યારબાદ ત્યાંથી શ્વાસનળી, ફેફસા એવા બધા જે અંગો છે એના દ્વારા જે શ્વસન થાય એ અંગોનો અભ્યાસ કરવાનો છે. શ્વસન કેવી રીતે થાય એની ક્રિયાવિધિ પણ જોઈએ કે માનવમાં શ્વસન તંત્ર કઈ રીતનું આવેલું હોય. તો પહેલાં તો બાહ્ય નાસિકા છિદ્ર એક જોડ આવેલા હોય. આ નાસિકા છિદ્ર એ ખુલે અંદરની બાજુ નાસિકા ગુહામાં. આ મુખ અને આ મુખ ગુહા. હવે નાસિકા છિદ્ર છે એ આગળ જઈને નાસિકા ગુહામાં ખુલે અને ત્યાંથી કંઠનળીમાં. કંઠનળીમાં મુખની મુખ ગુહા અને નાસિકા છિદ્ર. આ નાસિકા ગુહા જે કંઠનળી છે એ હવા અને ખોરાક, પાણી એનો સામાન્ય માર્ગ છે. તો કંઠનળી અહીંથી આટલો પાર્ટ એ કંઠનળીનો પાર્ટ છે. આ કંઠનળી છે એના પણ 3 પાર્ટ છે. અહીંયા નાસિકા ગુહા છે એ જ્યાં કંઠનળીમાં ખુલે તો એને નાસિકા કંઠનળી કહેવાય. આ મુખ ગુહા છે એ કંઠનળીમાં ખુલે એ પાર્ટને મુખ કંઠનળી. અને જે આ સ્વર યંત્ર આવેલું છે એનો ઉપરનો ભાગ કંઠનળીનો તો એને કહેવાય સ્વર કંઠનળી. આ ત્રણેય મળીને બને કંઠનળી. નાસિકા છિદ્ર નાસિકા ગુહામાં ખુલ્યું અને એ નાસિકા કંઠનળી મારફતે કંઠનળીમાં. મુખ છે ત્યાંથી મુખ ગુહા અને એ પણ ખુલે મુખ કંઠનળીમાં. અહીંયા નાસિકા કંઠનળી છે એ માત્ર હવાનો માર્ગ છે. પછી અહીંયા મુખ કંઠનળીનો જે આટલો પાર્ટ છે એ હવા અને ખોરાક બેયનો સામાન્ય માર્ગ છે. અને સ્વર કંઠનળી છે એ પણ હવા અને ખોરાક બેયનો સામાન્ય માર્ગ. હવે અહીંયા આગળ જતા કંઠનળીના 2 પાર્ટ પડે. આ અન્નનળી જ્યાંથી ખોરાક અને પાણી પસાર થાય અને આ બાજુનો પાર્ટ છે એ શ્વાસનળી. એ કેટલી 12 સેન્ટીમીટર જેટલી લાંબી હોય અને 2.5 સેન્ટીમીટર જેટલી પહોળી હોય. અહીંયા શ્વાસનળીની શરૂઆત પહેલાં સ્વરયંત્ર આવેલું હોય અને સ્વરયંત્રની ઉપર કાસ્થિમય પડદો આવેલો હોય. આ લાલ કલરનો જે દેખાય છે એ આ કાસ્થિમય પડદો. એને શું કહેવાય? ઘાટી ઢાંકણ. અને એનું કાર્ય શું? તો કે આ કંઠનળી છે એ હવા અને ખોરાક બેયનો સામાન્ય માર્ગ છે. તો જે ખોરાક છે એ શ્વાસ માર્ગમાં ન જાય એટલા માટે અહીંયા કાસ્થિમય પડદો આવેલો. જ્યારે ખોરાક લેતા હોઈએ આપણે ત્યારે આ પડદો છે એ શ્વાસ દ્વારને આમ બંધ કરી દે એટલે ખોરાક છે એ શ્વાસ દ્વારની અંદર ન જઈ શકે. એની નીચે આ સ્વરયંત્ર. જો એની અંદર અહીંયા તાર જેવું આવેલું હોય એટલે આપણે શ્વાસ લઈએ
અથવા શ્વાસ બહાર કાઢીએ ત્યારે એ ધ્રુજારી પામે. અહીંયા શ્વાસ બહાર કાઢીએ એટલે અંદરના જે તાર હોય એ ધ્રુજારી પામે એટલે અવાજ નીકળે. આપણે શ્વાસ લેતા હોઈએ ત્યારે ના બોલી શકીએ, પણ શ્વાસ આપણે છોડતા હોઈએ ત્યારે જ બોલી શકીએ. અહીંથી શ્વાસ જાય, આમ હવા જાય, ઉચ્છ્વાસ કરીએ ત્યારે અહીંયા ધ્રુજારી થાય એટલે અવાજ આવે. હવે ખાટી ઢાંકણનું કાર્ય જોયું તો કે ખોરાકને શ્વાસ માર્ગમાં જતો અટકાવે. એના પછી સ્વરયંત્ર, અને સ્વરયંત્ર પછી અહીંયા શ્વાસ નળી આવેલી હોય. કેટલી? 12 સેન્ટીમીટર જેટલી લાંબી અને 2.5 સેન્ટીમીટર જેટલી પહોળી. હવે આ જે શ્વાસ નળી છે એની ઉપર કડીઓ આવી રીતે આવેલી હોય. એનું કાર્ય શું છે તો કે જે શ્વાસ નળી છે એ તો આમ લૂઝ હોય. જ્યારે શ્વાસ આમ અંદર આપણે શ્વાસ લેતા હોઈએ અથવા તો ઉચ્છ્વાસ કરતા હોઈએ ત્યારે જો અહીંથી ધારો કે ઉચ્છ્વાસ કરીએ, અહીંથી હવા જાય છે તો અહીંથી હવા નીકળી જશે. ત્યારે જો આ કાસ્થિમાં આ કડી નહીં હોય તો શ્વાસ નળી છે એ આમ ચોંટી જાય, આમ હવા પછી સરળતાથી જઈ ન શકે. આપણે શ્વાસ લેવામાં બહુ આમ જોર કરવું પડે. એટલે આ જે કડીઓ છે એ શ્વાસ નળીને આમ સરખી આમ પહોળી રાખે, જેથી હવા છે એ સરળતાથી પસાર થઈ શકે. હવે આ જે શ્વાસ નળી જે છે એ 5મી ઉરસીય કશેરુકાના સ્તરે ડાબી અને જમણી શ્વાસ નળીમાં વેચાઈ જાય. હવે કશેરુકા એ શું છે તો કે આપણી કરોડ સ્તંભ છે એમાં કુલ 26 કશેરુકા આવેલી છે. એમાંથી ગ્રીવા, એની પછી એની નીચે ઉરસીય, એની નીચે કટી કમરની કશેરુકા અને એની નીચે ત્રિકાસ્થિ અને પુચ્છાસ્થિ. એવી રીતે આપણે કરોડ સ્તંભની રચના થયેલી છે કશેરુકાના સમૂહથી. તો એમાંથી જે ઉરસીય કશેરુકા છે એમાંથી 5મી કશેરુકાના સ્તરે શ્વાસ નળી શ્વાસ વાહિની કહેવાય. આ શ્વાસ નળી અને જમણી અને ડાબીમાં વહેંચાઈ જાય પછી એને શ્વાસ વાહિની કહેવાય. આ જમણી, આ ડાબી. હવે એ છે એ પોતપોતાની બાજુના ફેફસામાં ખુલશે. આ શ્વાસ વાહિની છે એની ઉપર પણ આવી રીતે કડીઓ આવેલી હોય, સી આકારની. હવે આ શ્વાસ વાહિની છે એ અંદર જતા ફરી વેચાય એટલે પ્રાથમિક શ્વાસવાહિની નહીં, પ્રાથમિક શ્વાસવાહિકા. એની ઉપર પણ આવી રીતે આ સી આકારની કડીઓ આવેલી હોય. હવે એ ફરી વેચાય એટલે દ્વિતીય શ્વાસવાહિકા, અને એ ફરીથી વેચાય. એમ આગળ જતાં જતાં ધીરે ધીરે પાતળી થતી જાય. આ પ્રાથમિક. હવે એ વેચાઈને આ દ્વિતીયક, શ્વાસવાહિકા, પછી આ તૃતીય શ્વાસવાહિકા, અને આ અંત્ય શ્વાસવાહિકા. હવે આ અંત્ય શ્વાસવાહિકા છે એ આવી કોથળીમય રચનામાં ખુલે, એને વાયુકોષ્ઠ કહેવાય. આવી રીતે ઘણી બધી આવેલી હોય. એટલે આ જે શ્વાસવાહિકા છે, પછી રુધિર કેશિકા અને વાયુકોષ્ઠ, આ બધું ભેગું મળી અને ફેફસાની રચના થાય. ડાબું અને
જમણું ફેફસું. અહીંયા હૃદય આવેલું હોય. અને હૃદય છે એ થોડુંક ડાબા ફેફસાની બાજુમાં આવેલું હોય. એટલે જમણું ફેફસું છે અહીંયા મેં નાનું દોર્યું, મોટું હોય. જમણું ફેફસું છે એ ડાબા ફેફસા કરતાં થોડું મોટું, અને જમણા ફેફસામાં છે એ હૃદય એમ તો વચ્ચે જ હોય, પણ આ થોડુંક ડાબા ફેફસાની બાજુમાં આવેલું હોય, ડાબા ફેફસા તરફ. એટલે અહીંયા ખાંચ હોય. ડાબા ફેફસામાં હૃદયની ખાંચ આવેલી હોય અને જમણા ફેફસામાં નથી. ડાબું ફેફસું છે એ થોડું નાનું હોય, જ્યારે જમણું ફેફસું છે એ ડાબા ફેફસાની સાપેક્ષે થોડુંક મોટું હોય. અને જમણું ફેફસું છે એ 3 ખંડમાં વહેંચાયેલું હોય અને ડાબું છે એ 2 જ ખંડમાં વહેંચાયેલું હોય. હવે આ વાયુકોષ્ઠ સુધી આવે તો વાયુકોષ્ઠ દ્વારા અહીંયા જે બધી રુધિર વાહિની ને એવું બધું આવેલું હોય ત્યાંથી એ O2 અને CO2 નો વિનિમય કરશે. અને આ જે ફેફસા છે એ દ્વિસ્તરીય આવરણ દ્વારા આવરિત હોય. એને શું કહેવાય? ફુફ્ફુસ આવરણ. એની અંદર પ્રવાહી ભરેલું હોય જે ફેફસાને આંચકા સામે, ઘર્ષણ સામે રક્ષણ આપશે. હવે આ ફેફસા, એની નીચે ઉરોદર પટલ. આવી રીતે આખી રચના આવેલી હોય. અને આ જે ફેફસા છે એ પાંસળી દ્વારા સુરક્ષિત હોય. એટલે જો આમ છેદ લાઈન બતાવ્યો હોય તો આ બધી પાંસળી છે એ આવી રીતે દેખાય. તો આ પાંસળી, આ પાંસળી ઉરોદર પટલ અહીંયા ઉરોસથી આવેલું હોય અને પાછળની બાજુ કરોડ સ્તંભ આવેલો હોય. એ બધા થઈ અને આ ફેફસાને રક્ષણ આપે. અને ઉરસીય ગુહાનું કદ છે એ નાનું મોટું થાય શ્વાસોશ્વાસ વખતે. એમાં પણ આ ઉરોદર પટલ છે એ બધા મહત્વની ભૂમિકા ભજવે. તો આપણે હવાનો માર્ગ જોઈએ તો પહેલા બાહ્ય નાસિકા છિદ્ર. હવે એની પછી નાસિકા ગુહા. એમાં થઈને નાસિકા કંઠનળીમાં ખુલે, એ આગળ જતા મુખ કંઠનળી, આગળ જતા સ્વર કંઠનળી. એટલે આપણે કંઠનળી લખીએ. આગળ જતા અહીંયા ઘાટી ઢાંકણ આવેલું હોય, એ ખોરાકને શ્વાસ માર્ગમાં જતો રોકે. એની પછી આવેલું હોય સ્વર યંત્ર અથવા સ્વર પેટી. ત્યારબાદ શ્વાસ નળી. શ્વાસ નળી પછી ડાબી અને જમણી શ્વાસ વાહિની. શ્વાસ વાહિની ક્યાં બને? તો કે 5મી ઉરુસીય કશેરુકાના સ્તરે. હવે શ્વાસ વાહિની છે એ આગળ જતા વેચાય એટલે પ્રાથમિક શ્વાસ વાહિની. અહીંયા શ્વાસ વાહિકા લખ્યું, શ્વાસ વાહિની આવે બધે. શ્વાસ વાહિકા તો બરાબર છે. પ્રાથમિક શ્વાસ વાહિની એ વેચાય એટલે દ્વિતીયક શ્વાસ વાહિની. ત્યારબાદ તૃતીયક શ્વાસ વાહિની. તૃતીયક શ્વાસ વાહિની છે ત્યાં સુધી શ્વાસ વાહિનીનો પાર્ટ પૂરો. હવે પછી આગળ એ વેચાય એટલે શું બને? તો કે શરૂઆતની
શ્વાસવાહિકા. ત્યારબાદ અંત્યશ્વાસ વાહિકા. શરૂઆતી શ્વાસ વાહિકા છે એ બે પાર્ટમાં વહેંચાય, પછી એમાંથી બે પાર્ટ, એવી રીતે શ્વાસ નળીથી અંત્ય શ્વાસ વાહિકા સુધી જઈએ ત્યાં સુધી એ નલિકાનો વ્યાસ ખૂબ ઓછો થઈ ગયો હોય, એટલે અંત્ય શ્વાસ વાહિકા. અને અંત્ય શ્વાસ વાહિકા એ શેમાં ખુલે? હવા ભરેલી કોથળી જેવી રચના, વાયુકોષ્ઠ. આ થયો હવાનો માર્ગ. અને શ્વાસ નળીથી શરૂઆતી શ્વાસ વાહિકા સુધીનો જે આખો માર્ગ છે એની જે નલિકાઓ છે એ અપૂર્ણ સી આકારની કડી દ્વારા આવરિત હોય. આ અંત્ય શ્વાસ વાહિકા છે એ એવી કડી દ્વારા આવરિત હોતી નથી. આ થઈ ગયો માર્ગ શ્વાસ હવાનો, તો કે બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા ગુહા, કંઠનળી, સ્વર પેટી, શ્વાસ નળી, શ્વાસ વાહિની, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક શ્વાસ વાહિની, શરૂઆતી શ્વાસ વાહિકા, અંત્ય શ્વાસ વાહિકા, અને ત્યાંથી વાયુકોષ્ઠમાં. અને વાયુકોષ્ઠ દ્વારા પછી અહીંયા બધે રુધિર વાહિની આવેલી હોય, તો એમાં રુધિર વાહિની મારફતે પછી રુધિરમાંથી વિવિધ પેશીઓમાં, બધા અંગોમાં એ હવાને પહોંચાડે. બાહ્ય નાસિકા છિદ્રથી અંત્ય શ્વાસ વાહિકા સુધી. આટલા પાર્ટનું બાહ્ય નાસિકા છિદ્રથી નાસિકા ગુહા, કંઠનળી એમ કરીને અંત્ય શ્વાસ વાહિકા સુધીનો જે પાર્ટ છે એ શું બનાવે? તો કે સંવહન ભાગ. અને આનું કાર્ય શું? તો કે હવા જ્યારે આપણા શરીરની અંદર આવે એટલે આપણા શરીરનું તાપમાન જુદું છે, બહારના વાતાવરણનું તાપમાન જુદું છે, આપણા શરીરમાં ભેજનું પ્રમાણ જુદું છે, બહાર વાતાવરણમાં ભેજનું પ્રમાણ જુદું છે. તો એ અને હવાનો માર્ગ છે, તો આ જે ત્રણ કાર્ય કે હવાને એક તો પસાર કરે વાતાવરણથી શરીરની અંદર અને શરીરથી વાતાવરણની અંદર, ઉપરાંત શરીરના તાપમાને વાયુને લાવે અને આપણા શરીરમાં જેટલો ભેજ છે એટલા પ્રમાણમાં એ હવાની અંદર ભેજ થઈ જાય. તો એનું કાર્ય એ સંવહન ભાગનું. અને બીજો ભાગ તો કે વાયુ વિનિમયનો ભાગ, એ વાયુકોષ્ઠ અને એની નલિકા. નલિકા એટલે જે રુધિર વાહિની ને એ બધી નલિકા આવેલી હોય એ શું બનાવે? તો કે વાયુ વિનિમયનો ભાગ. તો આનું કાર્ય શું? તો કે વાયુકોષ્ઠ સુધી હવા પહોંચી ગઈ. હવે એમાંથી આપણે અલગ અલગ અંગમાં, બધી પેશીમાં ઓટુની જરૂર છે, ખોરાકનું દહન કરવું છે, એમાંથી ઉર્જા મેળવવી છે. તો એના માટે આ જે ઓટું છે આપણે જે શ્વાસમાં લીધો એ બધા અંગમાં પહોંચવો જોઈએ. તો એ કેવી રીતે પહોંચશે? તો કે રુધિર મારફતે. અને તો વાયુકોષ્ઠ એની પાસે નલિકા આવેલી હોય, પ્રસરણ દ્વારા, સાંદ્રતા ઢોળાંશ દ્વારા આપણે છે એ ઓટું છે એ રુધિર વાહિનીમાં જાય, અને રુધિર વાહિની આખા શરીરમાં પરિવહન તંત્ર આવેલું છે, તો એના દ્વારા આખા શરીરમાં હવા પહોંચે અને ત્યાંથી પાછી પણ એ જ રીતે આવે. જે CO2 છે એ પણ નલિકા દ્વારા પાછો વાયુકોષ્ઠમાં, ને વાયુકોષ્ઠ દ્વારા સંવહન ભાગમાં અંત્યશ્વાસ વાહિકા, અને ત્યાંથી બાહ્ય નાસિકા છિદ્રમાં. એ ઉચ્છ્વાસનો માર્ગ. અને શ્વાસનો માર્ગ તો કે બાહ્ય નાસિકા છિદ્રથી નલિકા સુધી, અને ઉચ્છ્વાસનો તો કે નલિકાથી બાહ્ય નાસિકા છિદ્ર સુધી. આવી રીતે હોય. અને ફેફસાની રચના આપણે જોઈએ તો ફેફસા એ હવાચુસ્ત ખંડ છે. અને શેના બનેલા? તો કે વાયુકોષ્ઠ છે, બધી શ્વાસ વાહિકા છે, શ્વાસ વાહિની અને રુધિર વાહિની, આ બધા
જે ભેગા મળી અને ફેફસા બનાવે ને એની ઉપર આવરણ આવેલું હોય. હવે ફેફસા છે એનું રક્ષણ કોણ કરે? તો કે પાંસળી, ઉરોસ્થિ, પાછળની બાજુ કરોડરજ્જુ અને નીચેની બાજુ ઉરોદર પટલ. અહીંયા ઉરોદર પટલ આવેલી હોય, અહીંયા ઉરોસ્થિ, આમ પાંસળી આવેલી હોય. આપણા શરીરની અંદર 12 જોડ પાંસળી આવેલી હોય, એવી રીતે પાંસળી આ બાજુ પણ હોય. એટલે એક બાજુ 12 ને બીજી બાજુ 12, એટલે 12 જોડ પાંસળી એ બધી જોડાયેલી હોય ઉરોસ્થિ સાથે, અને પાછળની બાજુ જોડાયેલી હોય કરોડ સ્તંભની કશેરુકા સાથે, એટલે વક્ષ બાજુ ઉરોસ્થિ દ્વારા. પાર્શ્વ બાજુ પાંસળી દ્વારા. પાછળની બાજુ કરોડ સ્તંભ દ્વારા અને નીચેની બાજુ ઉરોદર પટલ દ્વારા. આવી રીતે ઉર્સ્વીય ગુહાની રચના થાય. જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ઉરોદર પટલ છે એ ઉપરની સાઈડ ખસે, આ પાંસળી છે એ થોડી આ બાજુ આવે, આ જે ઉરોસ્થિ છે એ ઉપરની સાઈડ આમ આગળની સાઈડ આવે, એટલે ઉર્સ્વીય ગુહાનું કદ વધે અને એટલે શ્વાસ થાય. પછી જ્યારે ઉચ્છ્વાસ કરવાનું હોય ત્યારે ઉરોદર પટલ એની સામાન્ય સ્થિતિમાં આવી જાય, ઉરોસ્થિ છે, પાંસળી છે, એ બધા એની સામાન્ય સ્થિતિમાં આવી જાય, એટલે ફરીથી ઉચ્છ્વાસ થાય. એવી રીતે શ્વસનની ક્રિયા છે એ પછી આપણે આગળ ભણીશું.